યુપીની રાજધાની લખનૌના અલીગંજ વિસ્તારમાં આજે એક કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં ભીષણ આગ લાગી છે. આગના કારણે કોચિંગમાં હાજર વિદ્યાર્થીઓનું બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું હતું. આવી સ્થિતિમાં કેટલાક વિદ્યાર્થીઓએ પહેલા માળેથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. જોકે કૂદવાને કારણે અનેક બાળકો ઘાયલ થયા છે, જેમાંથી કેટલાકની હાલત નાજુક છે. બ્રિટનમાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટારમરે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. વડાપ્રધાન પદ છોડવાની સાથે જ તેમણે સત્તાધારી પક્ષ લેબર પાર્ટીના નેતા પદ પરથી પણ તાત્કાલિક અસરથી રાજીનામું આપીને સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. કીર સ્ટારમરના આ અચાનક લેવાયેલા નિર્ણય બાદ બ્રિટિશ રાજકારણમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો. વધતા જતા સીએનજીના ભાવના કારણે હવે અમદાવાદમાં રિક્ષા ભાડામાં વધારો કરાયો છે. ભાવ વધારા બાદ રિક્ષાનું મિનિમમ ભાડું 20 રૂપિયા હતું, જેમાં હવે 5 રૂપિયાનો વધારો કરીને 25 રૂપિયા ભાડું કરવામાં આવ્યું છે. પહેલા રિક્ષા ચાલકો પ્રતિ કિલોમીટરે 15 રૂપિયા લેતા હતા, જેમાં 5 રૂપિયાનો વધારો કરીને હવે 20 રૂપિયા કરવામાં આવે છે. અમદાવાદના જમાલપુર સ્થિત ઐતિહાસિક જગન્નાથ મંદિરમાં આગામી જળયાત્રા અને રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી જે રથમાં બિરાજમાન થઈને નગરચર્યા નીકળે છે, તે ત્રણેય પવિત્ર રથોના રિપેરિંગ અને સુશોભનની કામગીરી હાલ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. પરંપરાગત કારીગરો દ્વારા ત્રણેય રથોના રંગરોગાનનું કામ શરૂ કરી દેવામાં દીવ, દમણ અને દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના ધર્મપત્ની ભાવનાબેન પટેલનું નિધન થતા રાજકીય અને સામાજિક વર્તુળોમાં શોકની લાગણી વ્યાપી છે. તેમના અવસાનના સમાચાર મળતા જ દેશભરના આગેવાનો અને શુભેચ્છકો દ્વારા સંવેદના વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમની હિંમતનગરમાં અંતિમ વિધિ પણ કરવામાં આવી. હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદ નોંધાયો છે. આજે સવારે 6 થી 12 વાગ્યા સુધીના માત્ર 6 કલાકમાં દક્ષિણ ગુજરાતના 29 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. સુરત શહેર અને આસપાસના વિસ્તારો, વલસાડ, અમરેલી, નવસારીના ઇટાવડા અને જમાલપુર, તાપીના વ્યારા, વાલોડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા સ્થાનિકોને ગરમીથી સિઝનના પ્રથમ વરસાદે જ પાલિકાની કામગીરીની પોલ ખોલી દીધી છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવા અને રસ્તા બેસી જવાની ઘટનાઓ સામે છે. પાંડેસરા બાદ હવે પાલ વિસ્તારમાં બીઆરટીએસ બસ રસ્તામાં ગરકાવ થઈ જતા ભારે અફરાતફરી મચી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. જોકે પ્રથમ વરસાદમાં જ શહેરના રોડ રસ્તાઓની સ્થિતિ સામે આવતા તંત્રની કામગીરી પર સવાલ પાટીદાર સમાજની ઉભરતી અને જાણીતી લોકગાયિકા રિદ્ધિ રાજપરાએ મ્યુઝિક રિધમ આર્ટિસ્ટ જયેશ વાઘેલા સાથે પ્રેમ લગ્ન કરી લેતા ભારે વિવાદ સર્જાયો છે. આ ઘટનાને પગલે પાટીદાર અગ્રણીઓ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે અને રિદ્ધિ રાજપરાનું સ્ટેજ પર નો એન્ટ્રી સાથે સ્ટેજ પ્રોગ્રામ્સ તેમજ ડાયરાઓમાંથી બહિષ્કાર કરવાની અપીલ કરવામાં આવી રહી છે. અયોધ્યાના રામ મંદિર પ્રસાદ અને દાન ગેરરીતિ મામલે તપાસ વચ્ચે મંદિર ટ્રસ્ટે મોટો નિર્ણય લીધો છે. દાનની ગણતરીમાં સામેલ આશરે 40 કર્મચારીઓને તેમની જવાબદારીમાંથી દૂર કરવામાં આવે છે અને તેમની જગ્યાએ નવા કર્મચારીઓ અને કાઉન્ટરોની નિમણૂક કરવામાં આવી છે. આ સાથે જ દાનપેટીઓમાં આવતી રોકડ રકમ તેમજ દાગીના અને અન્ય કિંમતી ચીજ વસ્તુની ગણતરી પ્રક્રિયા પર હવે વિશેષ નજર રાખવામાં આવી છે. સરકાર દ્વારા પૂર્વ અગ્નિવીરો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂર્વ અગ્નિવીરોને રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં વર્ગ 3 સંવર્ગની સીધી ભરતીમાં 20% અનામત આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. સાથે જ શારીરિક કસોટીમાંથી મુક્તિ તેમજ નિયત ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો.